टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આખરે માસૂમોની માનસિકતા ક્રૂર કેમ બની છે? આ સવાલ અત્યારે તમામ લોકોના મનમાં છે, કેમ કે કિસ્સાઓ અને ઘટનાઓ જે પ્રકારની બની રહી છે તેને લઈને અચરજ થાય એ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ તરફથી સામે આવી રહ્યું છે. એવી કહેવત છે કે સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમ ઘમ. પરંતુ આજના યુગમાં શિક્ષકોના હાથમાંથી સોટી છૂટી ગઈ છે, વિદ્યાર્થીઓના હાથમાં હથિયાર આવી ગયા છે. શાળાની અંદર વિદ્યાર્થીઓના હાથમાં સામાન્ય રીતે બુક હોવી જોઈએ, તેમના હાથમાં કલમ હોવી જોઈએ, પરંતુ આજના સમયમાં બુકથી વધારે બાળકોના હાથમાં કટર આવી રહ્યા છે, હથિયારો આવી રહ્યા છે. અને આ ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે, તમામ વાલીઓ સહિત તમામ શિક્ષણ જગત માટે એક ચિંતાનો વિષય છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલની અંદર નયનની હત્યા બાદ રાજ્યભરમાંથી સતત ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં હુમલો કરનાર વિદ્યાર્થીઓ એ કાયદાની આંટીઘૂંટીમાં અટવાઈ જાય છે. બીજા બાળકો ભયના ઓથારના લીધે સ્કૂલ બદલવામાં જ પોતાનું કિંમતી સમય વેડફે છે. હવે સવાલ એ થાય છે કે આખરે કેમ આ માસૂમોની માનસિકતા ક્રૂર બની રહી છે? તમામ ઘટનાઓ એવી છે કે જેણે શાળાઓની સુરક્ષા વ્યવસ્થા, શિક્ષણ પદ્ધતિ, સૌથી મહત્વનું એવું આપણા બાળકોની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો એટલા માટે આજે આપણે એક અત્યંત ગંભીર ચિંતાજનક વિષય પર ચર્ચા કરવાની છે. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો જોડાયા છે, એમનો હું આપણે પરિચય આપી દઉં. સૌથી પહેલા પરિચય આપવા માંગીશ નિવૃત્ત ડીઓ અધિકારી કે.આર. પોટા સાહેબ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે સર આપનું. અને સાથે જ પરિચય આપવા માંગીશ નિવૃત્ત ડીવાયએસપી દીપકભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. હવે મારે શરૂઆત આપનાથી કરવી છે પોટા સાહેબ, કેમ કે આપ પહેલા ડીઓ રહી ચૂક્યા છો. આપને સ્કૂલો અને સ્કૂલની અંદર જે સમસ્યાઓ હોય છે, જે પ્રશ્નો હોય છે, બાળકોની અંદરના વ્યવહારો એકબીજા સાથેના અને ક્યાંક સામાન્ય બોલાચાલી, આમ સામાન્ય મસ્તી હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ ઉગ્રતામાં પરિણમે છે અને પછી હત્યા કરવા સુધીની વાત પહોંચી જાય છે. આટલી હદે માનસિકતા ક્રૂર બની છે, આપ કોને જવાબદાર ગણશો? આમાં જ્યાં સુધી જવાબદારીનો પ્રશ્ન છે, તો જ્યાં શિક્ષણ લે છે ત્યાંના શૈક્ષણિક સ્ટાફ, આચાર્ય, ઘરે વાલીઓ, મોટા ભાઈ બહેન અને સામાજિક વડાઓ. જ્યારે સામાજિક વડાઓ અથવા મા બાપ પોતાની રીતે એક ભૂમિકાઓ અદા કરતા હોય, એ જ રીતે શૈક્ષણિક સ્ટાફ જ્યારે કોઈ ભૂમિકા અદા કરતો હોય ત્યારે એમની પાસે જવાબદારી અને નિયંત્રણ બંને હોય છે. તો આવા કિસ્સામાં એ લોકોની સીધી કે આડકત રીતે જવાબદારી તો ન કહી શકાય, પણ દાયિત્વ એ રીતનું બને છે કે એ લોકોએ પ્રોપર માર્ગદર્શન આપવું જોઈએ અને જીવન મૂલ્યો અને નૈતિક મૂલ્યો કઈ રીતે સાચવી શકાય અને કઈ રીતે અપનાવી શકાય તે માટે એ લોકોએ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. હવે અહીંયા જે ઘટનાઓ બની રહી છે એ બાબતમાં કહેવા માગું છું કે જ્યારે હું ભણતો હતો ત્યારે પણ કદાચ આવી આક્રોશ અને ઉગ્રતા જોવા મળતી હતી અને બાળકો વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય, પરંતુ આ રીતે આક્રોશ, નફરત, જનૂન આ હદ સુધી જોવા મળેલ નહીં. અને જ્યારે હું નોકરીમાં હતો ત્યારે પણ આવા કિસ્સાઓ ધ્યાને આવ્યા નથી. હવે આ જે ઘટના બની છે 7 ડેમાં, તો હું કહેવા માગું છું કે આ જે એક ચાકુનો વાર જે હત્યામાં પરિણિત થયેલ છે અને જે વ્યક્તિ, જે બાળકે અથવા જે ઈસમે આને હત્યા માટે જે ઉશ્કેરાટ થઈને અને જે વાર કર્યું છે, આ બાબત સાયકોલોજીકલ અભ્યાસ માંગી લે છે. કારણ કે ચાકુથી વાર કરવું એ સહેલી બાબત નથી. એના માટે પ્રોપર માનસિકતા જોઈએ, આક્રોશ જોઈએ અને જનૂન જોઈએ. હવે સાયકોલોજીકલ સ્ટડી એ રીતે કરવી જોઈએ કે આ બાળકની સંગત કઈ હતી અને એ સંગતમાં કયા કયા બાળકો હતા અને કયા કયા મોટા હતા. કારણ કે આ એક બાળકે જે મર્ડર કર્યું તો એની અસર કરતાં બીજાને પહોંચશે કે બીજા એને અનુકરણ કરશે કે એનાથી વિપરીત જશે. એટલે સોસાયટીમાં એ લોકો પ્રસરે નહીં
એટલે જે ક્રાઇમ થયું છે અને જેના કારણે આ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, તો એ ઓથોરિટીને કહેવા માગું છું કે આ આખી બાબત સાયકોલોજીકલ સ્ટડીથી કરવાની રહે, કારણ કે આને મામૂલી બાત સમજીને અને એને જુવેનાઇલ એક્ટમાં રિમાન્ડ હોમમાં કે જે કોઈ પણ જગ્યા હોય ત્યાં મોકલી દેવામાં આવે અને પછી પ્રોપર ટાઈમનો ઇંતજાર કરવામાં આવે તો એનાથી સીધી રીતે કાનૂની લડાઈ થશે અથવા કાનૂની પ્રોસિડિંગ્સ થશે. પરંતુ બાળકે શું કામ આ એટેમ્પ્ટ કર્યું એ જાણવું બહુ અગત્યનું છે અને એની કંપની છેલ્લા 5 કે 7 વર્ષમાં કઈ જાતની છે એ ટ્રેસ કરવાની જરૂર છે. કારણ કે જો ટ્રેસ કરવામાં ન આવે અને ન કરે નારાયણ કે આના સંગતથી બીજા પણ ઉશ્કેરાટ કરશે તો આની અસર બીજા બાળકોને જાનને થશે અને સુરક્ષા જે આપણે વ્યવસ્થિત કરવા માંગીએ છીએ એ કદાચ વ્યવસ્થિત ન પણ થાય. બિલકુલ. દીપકભાઈ, કાયદાની જ્યારે વાત આવે છે, ખાસ કરીને આપની પાસેથી એ સમજવું છે કે હવે 7th ડેનો જે આ કિસ્સો બન્યો છે, અહીંયા ભૂમિકા આવે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અને તમામ લોકોના મનમાં હવે આ જ સવાલ છે કે આખરે હવે જ્યારે આ પકડાઈ ગયો છે બાળક અને કેવા પ્રકારે કાર્યવાહી થઈ શકે છે, કેવા પ્રકારે જે કોઈ પણ બાળક છે, ફક્ત આ 7 ડેનો કિસ્સો નહીં પણ કોઈ પણ વ્યક્તિ કે જે સગીર છે, 12-13 વર્ષની ઉંમર છે, ટૂંકમાં 18 વર્ષથી નીચેની છે અને જો ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તો કેવી રીતે કાર્યવાહી થાય છે? મેટ્રોપોલિટન વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટ નંબર 4માં બાળ અદાલતના પાવર્સ આપેલા છે. અત્યારે કોને આપેલા ખ્યાલ નથી, પરંતુ બાળ અદાલતમાં જ્યારે બાળક આવે ત્યારે રિમાન્ડ હોમમાં એને મોકલવામાં આવે, એને સાયકોલોજીથી રીતે અને બધી જ રીતે કાઉન્સેલિંગ કરીને એની અંદરનું જે ગુનાહિત માનસ છે એને વોશ આઉટ કરવા માટેનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે આપણે આ ક્રાઇમ, ચાઇલ્ડના ક્રાઇમ વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે આ જે ક્રાઇમ બનેલો છે એક દિવસમાં નથી બની ગયેલો. અગાઉ એને એના વિચારોમાં, એની પ્રદર્શિતમાં, એના કામમાં, એની વર્તણૂક આ વસ્તુ 100% એલી હશે. એની આપણે લોકો નથી શોધી શક્યા, એ આપણી અસફળતા ગણાય. હું એના માટે ક્લાસના શિક્ષકને, એના મિત્રોને, એના મમ્મીને, પપ્પાને અને એની સાથે જેટલા જોડાયેલા વ્યક્તિ છે એ બધાને હું એના માટે જવાબદાર ગણું છું. બાળકની અંદર બાળક આવતા રાષ્ટ્રના વિકાસમાં તમામ બાળકોને આપણે સાથે રાખીને તેની પાસેથી સારી જે એનામાં શું કૌશલ્ય છે એ બહાર કાઢીને આ રાષ્ટ્રના વિકાસમાં એનો સકારાત્મક આપણે બધા સાથે મળીને ઉપયોગ થાય. કોઈ પણ વ્યક્તિને દોષારોપણ આપ્યા કરતા આપણે બધા જ આની અંદર આપણે શું કરી શકીએ અને આની અંદર શું સકારાત્મક ઉર્જા આપણે પેદા કરી શકીએ એવી સકારાત્મક ઉર્જા કરવાનો આપણે બધાએ સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ દીપકભાઈ, પણ વાત ક્યાંક અહીંયા એવી છે અને હું વાત અહીંયા એવા બાળકો વિશે કરી રહી છું, એવા બાળકોની કે જે અણસમજુ છે કે ક્યાંક નાદાનીમાં કૃત્ય કરતા હોય છે, એવા બાળકો કે જે જાણી જોઈને પ્લાનિંગ સાથે કૃત્ય કરતા હોય છે. કેમ કે આ 7 ડે વાળી ઘટનામાં એ જે બાળક કે જેણે હુમલો કર્યો છે તેણે પોતાના સાથીદારોને બોલાવી રાખ્યા હતા, મિત્રોને. એટલે એક પ્રકારે એના મગજમાં કેવી રીતે આ હત્યા નિપજાવી છે એનું આયોજન પહેલેથી એણે યોજના ઘડેલી હતી. તો એવા બાળકોનું શું કે જે ઇન્ટરનેટ ઉપર બધું જોઈને, જાણીને, સમજીને બેઠા છે અને એમને ક્યાંક એવું લાગે છે કેમ કે એ પોતે જુવેનાઇલ છે તો પછી એને વધારે સજા ન થાય, એને ફાંસી ન થાય, આ પ્રકારની માન્યતા જે બાળકો ધરાવતા હોય. હવે કાયદો દરેક માટે સરખી જ રીતે કામ કરે છે અને દરેકને જે કોઈનું પણ અહિત કર્યું છે તો પછી એને સજા થવી જ જોઈએ. પરંતુ ક્યાંક બાળકોની અંદર આ પ્રકારની જો માન્યતા હોય તો પછી એનો ઉકેલ શું? સર્વપ્રથમ તો બાળકનું આ જે ઇન્સિડન્ટ બનેલો છે પ્રસ્તુત કેસમાં એ એકાએક નથી બનેલો. અગાઉ એને નાના ગુનાઓ કરેલા હશે, એની અંદર આ ક્રાઇમ કરવા માટેનું એનું માનસિક એનું ઉર્જાઓ એને ઊભી કરી હશે. તો શરૂઆતમાં જ્યારે આ વ્યક્તિએ આ બનાવ એ પહેલા એને આપણે નથી રોકી શક્યા, એના માટે હું એના શિક્ષકોને, એના મિત્રોને, એના વાલીને હું ગણું છું. અને કોર્ટ છે ને એ તટસ્થ હોય છે, ત્યાં સંયુક્ત પુરાવો રજૂ કરવાના હોય છે. રજૂ કરીને એને કાયદો લોકોની સુખાકારી માટે છે. એટલે એ નાનું બાળક છે, એ બાળકને
એની અંદર જેવો ગુનો બન્યો હોય એ રીતે એની સજા કરવામાં આવે છે. એ કોર્ટ ડિસાઇડ કરતી હોય છે. પરંતુ હું તો એક વસ્તુ તો કહીશ કે આ એક નાનો બનાવ બન્યો છે એને બહુ સામાન્ય નહીં આ એક બનાવને આપણે સામાન્ય નહીં ગણતા. આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આવા જે વિદ્યાર્થીઓ છે એને શોધીને કાઉન્સેલિંગ કરીને એનામાં એક સકારાત્મક ઉર્જા ઊભી કરીને એને રાષ્ટ્રના વિકાસમાં એને વાળવો જોઈએ. એની જે કઈ આવી પ્રવૃત્તિઓ છે એને બનતા પહેલા જ એને રોકી લેવી જોઈએ. સ્કૂલે, પોતાના સગાવાલાએ, ધાર્મિક વડાઓએ, સમાજના સારા વ્યક્તિઓએ બધા ભેગા મળીને આપણે સંયુક્ત પ્રયાસ કરીએ અને એ બીજા કોઈ આવા બનાવ ન બને એના માટે આપણે બધા સાથે મળીને જાગૃતિ લાવીએ. ચોક્કસ. પોટા સર, આપની પાસે આવીશ. ખાસ કરીને જ્યારે ઘટનાઓ આ પ્રકારની સ્કૂલની અંદર બનતી હોય છે, હવે 7th ડે સ્કૂલના લોકોનું એવું કહેવું છે કે અમારો સ્ટાફ જે છે એ એક પ્રકારે ઢાંક પીછોડ કરવાની વાત છે કે અમારો સ્ટાફ પહોંચી ગયો હતો અને અમે પણ એને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ જ્યાં પણ એ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમને જ્યાં પણ અમારા સંવાદદાતાએ પણ જઈને સ્થળ ઉપર જ્યારે રિપોર્ટિંગ કર્યું ત્યારે એક વિદ્યાર્થીઓ કહે છે કે આ મેનેજમેન્ટ સામે એમણે આંગળી ચીંધી છે, મેનેજમેન્ટનો વાંક છે, મેનેજમેન્ટની બેદરકારી છે. અને આ વિદ્યાર્થી કે જેને વાગ્યું એ પોતે પેટમાં હાથ રાખીને સ્કૂલની અંદર દોડી ગયો હતો અને લોહીથી લથબથ હતો, એ ઢળી પડ્યો હતો. તેમ છતાં આશરે 30 મિનિટ સુધી કોઈ જ આવતું નથી સ્કૂલમાંથી. ના તો સિક્યોરિટી આવે છે, ના તો સંચાલક કોઈ આવે છે, ના તો શિક્ષક કે પ્રિન્સિપલ પણ દોડતા આવતા નથી. એટલે આ કઈ હદની બેદરકારી કહી શકાય અને આટલી હદે આ પ્રકારની માનસિકતા કેવી રીતે હોઈ શકે? કેમ કે સ્કૂલમાં એક બાળક હોય કે 1000 બાળક હોય, એ સ્કૂલની સંચાલકોની જવાબદારી બને છે કે તેને કંઈ થાય નહીં. પરંતુ તેમ છતાં આ ઘટનામાં સૌથી ચોંકાવનારી હકીકત આ જ છે આખા કિસ્સામાં આપણે જોઈએ તો કઈ રીતે હવે પગલાં જ્યારે લેવાય તો કેવા પ્રકારના પગલાં લેવાવા જોઈએ? ના, આ અપરાધિક કૃત્યમાં ઢાંક પીછોડો કરવાની જરૂર નથી અને આ ઇન્સિડન્ટ પ્રૂવન કેપેસિટી ઉપર જશે. સાધનિક પુરાવા ભેગા કરવામાં આવશે, CCTV ભેગા કરવામાં આવશે. તો આવામાં એ લોકોએ શું કર્યું શું નહીં કર્યું એ તો બધું ઓન પેપર પ્રદર્શિત થશે જ. એટલે જે સાચી બાબત હોય તો એ પેપર ઉપર મૂકવાની અથવા ઇન્વેસ્ટિગેશનમાં જણાવવાની જરૂર છે. કારણ કે ક્રાઇમ મેટરમાં તમે કોઈ પણ બાબતને છુપાવો તો તમે કેસને કમજોર કરવા માંગો છો, એ તમારું હેતુ પુરવાર થઈ જાય. હવે જ્યાં સુધી આ લોકો ઉપર એક્શન લેવાની વાત છે તો DOએ હોમ મિનિસ્ટ્રી સાથે મળીને અને એ લોકો સાથે રહીને ઇન્વેસ્ટિગેશન કરીને અને જે નિયમોમાં જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરવાની છે. હવે આ ICSE બોર્ડની સ્કૂલ છે અને એમાં સીધી રીતે રાજ્ય સરકાર કે DO ઇન્વોલ્વ થતા નથી, પરંતુ NOC આપવા અથવા કોઈ અન્ય ફોર્માલિટીઝમાં ઇન્વોલ્વ થતા હોય. હવે અહીંયા એક વાત કહેવાની છે કે DOએ હોમ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અને એક ડિટેલ રિપોર્ટ એના નિયમોની પરિધિમાં તૈયાર કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતને મોકલીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત થ્રુ કન્સર્ન્ડ બોર્ડને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને મોકલવી જોઈએ, નંબર 1. અને નંબર 2 કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ છે એ પ્રમાણે કોઈ પણ ઘટનાક્રમ અથવા કોઈ પણ બાબત બને ત્યારે કોઈ નિયમો એક્ઝિસ્ટન્સમાં ન હોય તો જે તે લો ઓફ ધી લેન્ડમાં જે નિયમો અસ્તિત્વમાં હોય તેને સીધી કે આડકતરી રીતે અભ્યાસ કરીને લાગુ કરી શકાય. તો સ્ટેટના જે નિયમો છે રજિસ્ટ્રેશનના, એગ્રીમેન્ટના, ગ્રેન્ટ ઇન એડના, એનો અભ્યાસ કરીને એમાંથી કઈ બાબતનું વાયોલેશન થયું છે એ મધ્યનજર રાખીને અને એના પ્રમાણે રિપોર્ટ કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત થ્રુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને કન્સર્ન બોર્ડને મોકલવું જોઈએ. અને માન્યતા રદ થતી હોય તો બેઝિઝક આ રિપોર્ટિંગ કરવું જોઈએ. બિલકુલ. દીપકભાઈ, બાળકોની અંદર ક્યાંક ધીરે ધીરે ટીનેજમાં જ્યારે પ્રવેશે છે ત્યારે જે એની શારીરિક સ્થિતિ હોય છે તે કદાચ કારણ હોઈ શકે, સોશિયલ મીડિયા પણ જવાબદાર હોઈ શકે. હવે અર્લી સાયન્સની આપણે વાત કરીએ કે એવા કયા સૂચન આપ માતા પિતાને આપવા માંગશો કે જેમાં માતા પિતા કેવી રીતે ઓળખી શકે કે પોતાનું બાળક જે છે એ ક્યાંક ઊંધા રવાડે જઈ રહ્યું છે, ખોટી દિશામાં ક્યાંક જઈ રહ્યું છે? એવા કયા સાઇન્સ બાળક આપે છે? એના વર્તનમાં કઈ એવી પ્રોબ્લેમેટિક ચીજવસ્તુઓને નોટિસ જો કરવામાં આવે તો પછી આ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય? સર્વપ્રથમ તો બાળક
બાળકની સાથે એના માતા પિતા અને એના ઘરના સભ્યો અને મિત્રો એની પર્સનાલિટીને વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સર્વપ્રથમ તો બાળકને છે ને એની એજ પ્રમાણે એને સકારાત્મક પ્રવૃત્તિની અંદર સતત એન્ગેજ રાખવો જોઈએ અને એની ખાસ કરીને વ્યાયામ, પોતે સારું વાંચન, આધ્યાત્મિક વાંચન અને એને શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શું તારા માટે સારું છે એ, અને જે ઘરની અંદર સિરિયલો જોવાય છે કે કોઈ પણ પ્રકારના નેગેટિવ સિરિયલો એને જોવામાં લાવવો જ ન જોઈએ. એના અંદર એટલો બધો પ્રવૃત્ત રાખવો જોઈએ કે એને બીજો વિચાર, પોતાની કેરિયર સિવાયનો બીજો કોઈ વિચાર જ ન આવે અને પોતાની કેરિયર બિલ્ડઅપ કરીને એને સારામાં સારો એમ, પોતે સારા અધિકારી બનવાનો, IAS બનવાનો, IPS બનવાનો સારી રીતે, અને એ બાળક એ પોતે જે છે બાળક એ પોતાની એકાઉન્ટેબિલિટી પોતાના સમાજનું, માતા પિતાનું, દેશનું, રાષ્ટ્રના વિકાસ માટે એનો જન્મ થયો છે, એનું એજ્યુકેશન એના માટે આપવામાં આવ્યું છે, એવું એની અંદર, એવું નાનપણથી જ એની અંદર એક સંસ્કારો ભરવા જોઈએ. એને આવો નેગેટિવ, અને સાથે સાથે એ પણ કોઈ નેગેટિવ વિચાર એના આમાં આવતો હોય, એને કોઈ જોયું હોય તો એને કાઉન્સિલિંગ કરીને એને વાળી લેવો જોઈએ. અને સ્કૂલે પણ આવા બાળકો ઉપર પોતે સ્કૂલ એજ્યુકેશન આપે છે, સરકાર સારી ગ્રાન્ટ સ્કૂલોને આપે છે, સરકાર એ લોકોને બધી જ રીતે આપે છે, તો એ સ્કૂલોની બી એકાઉન્ટેબિલિટી છે કે પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવવા જોઈએ. એનો આવું નકારાત્મક ઉર્જા એની ઊભી ન થવી જોઈએ. એનામાં શું સારું છે એ વિદ્યાર્થીમાંથી કાઢીને આ સમાજના એક સારા વ્યક્તિ તરીકે એનું એક વ્યક્તિત્વ ઊભું કરવા માટેનો સ્કૂલે પણ સકારાત્મક પ્રયાસ કરવો જોઈએ. અને કોઈ પણ જગ્યાએ આપણે વાતો કરીએ છીએ, આપણે પ્રથમ વિશ્વના દેશો સાથે આપણી કમ્પેરિઝન કરીએ છીએ, તો આપણે પ્રથમ વિશ્વના દેશો સાથે આપણા રાષ્ટ્રને લઈ જવા માટે તમામ વ્યક્તિએ પોતાની એકાઉન્ટેબિલિટી, જવાબદારી અને પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને એ બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. અને બાળકોની અંદર કોઈ વસ્તુ નેગેટિવ આવી હોય તેને સારી રીતે કાઉન્સિલિંગ કરીને એમાંથી બહાર કાઢવો જોઈએ. બિલકુલ. પોટા સર, ખાસ કરીને હવે આ ઘટના જ્યારે બની છે, ઘટના પછી શિસ્ત સમિતિ બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. હવે આ શિસ્ત સમિતિનો એક જે ઉપાય છે, એટલે આમ આખી ગુનાખોરી જે છે એ તો ના જ રોકી શકે, પરંતુ તેમ છતાં શિસ્ત સમિતિથી પરિસ્થિતિમાં કેવી રીતે ફરક આવશે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આ નિર્ણય લેવામાં આવે છે કે દરેક સ્કૂલની અંદર ફરજિયાત શિસ્ત સમિતિ હોય, તો એની અંદર પહેલાં તો કોનો સમાવેશ કરવો જોઈએ અને ત્યારબાદ કેવી રીતે આ સમિતિએ કામ કરવું જોઈએ અને એનાથી કઈ રીતે સકારાત્મક પરિવર્તન આવી શકે? કેમ કે સ્કૂલની અંદરનું જે વાતાવરણ છે એ વાતાવરણ જ ક્યાંક ગુનાહિત માનસિકતાને વધારતી હોય એના માટે જવાબદાર છે. કેમ કે બે બાળકો વચ્ચે ખાલી ક્લાસરૂમની અંદર એક બેન્ચમાં બે બાળકો જ્યારે બેઠા છે બંને વચ્ચે બોલાચાલી થાય છે, પછી એ બોલાચાલી ક્લાસરૂમની એક ક્ષણ પૂરતી સીમિત રહે તો સારું છે, પરંતુ થાય છે કેવું કે એક તો હત્યા સુધી પહોંચી જાય છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ધમકીઓ આપવામાં આવે છે. આ પ્રકારની આખી જે સિનારીઓ આપણી સામે છે, એટલે ખૂબ જ ચિંતાજનક બાબત છે. તો શિસ્ત કમિટીનો રોલ કેવા પ્રકારનો હોવો જોઈએ આપની દ્રષ્ટિએ? શિસ્ત સમિતિનું ગઠન એ એક ઓફિશિયલ કાર્યપ્રણાલી છે. એનાથી ફરક પડશે કે નહીં એ આપણે બીજી કમિટીઓ આખા દેશમાં બનેલી છે એ આપણે જોઈ છે. એટલે શિસ્ત સમિતિનો કોઈ મુખ્ય રોલ હોઈ શકે એ પ્રશ્નાર્થ છે. બીજું કે જે શિસ્ત સમિતિમાં હોય તો આ શિસ્ત સમિતિ ક્રાઇમના ઇન્સિડન્ટ સાથે જોડાયેલી વસ્તુ છે. ક્રાઇમનું ઇન્સિડન્ટ બન્યું અને શિસ્ત સમિતિનું ગઠન થયું છે. હવે શિસ્ત સમિતિમાં ક્રાઇમ સબબ કેટલા લોકો નોલેજ ધરાવે છે એ જાણકારી ડીઓએ જાતે મેળવી પડે. એને EI કે AEI મોકલીને ખાનાપૂર્તિ કરવાની જરૂર નથી. એટલે શિસ્ત સમિતિમાં નિષ્ણાતો ન હોય તો શિસ્ત સમિતિ ઓન કાગળ રહેશે. બીજું કે જ્યાં સ્ટાફ મોટો હોય અને વધારે માનવબળની સંખ્યા હોય ત્યાં વ્યક્તિગત જવાબદારીઓ ટીચરની અને પ્રિન્સિપલની ઊભી થાય છે અને આવા અપરાધિક અને ઇન્ડિસિપ્લિનના જે બનાવો બને છે એ સાધારણ બાબતો નથી હોતી. કારણ કે હમણાં ટીઝિંગ છે, એક્સપ્લોઇટેશન છે અને હવે આ સ્ટેબિંગ અને મર્ડર ત્યાં સુધી જ્યારે વાત પહોંચી ગઈ હોય ત્યારે લોકલ પોલીસ સ્ટેશનમાંથી કોઈને પણ શિસ્ત સમિતિમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. અન્યથા આ શિસ્ત સમિતિ
વિધાઉટ પાવર પેરાલિટિક પેશન્ટ જેવી થઈ જશે. બિલકુલ. દીપકભાઈ, આ જ સવાલ આપને પણ પૂછવા માંગીશ. આપનું શું માનવું છે કે જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના જે કર્મચારી અધિકારીઓ હોય અને એની આસપાસના જે એમના હદ વિસ્તારમાં જે સ્કૂલો આવે છે એમાં પછી પોતાની કોઈ ભૂમિકા અહીંયા અદા કરી શકે કે જેથી સ્કૂલોની અંદર બાળકોની અંદર એ ગુનાહિત માનસિકતા જે છે એ વધારે વિકસે નહીં અને આવા બનાવો નિયંત્રણમાં આવે? 100% થઈ શકે. તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનના ડીજીપી સાહેબે એવો આદેશ કરેલો હોવો જોઈએ કે દરેક પોલીસ સ્ટેશનના સારા કર્મચારીઓ બાળકો સાથે જઈને એને ક્રાઇમ શું કહેવાય, ક્રાઇમ થાય તો એની શું પરિસ્થિતિ થાય, એના કોન્સિક્વન્સીસ એને સમજાવી દે, એને પોઝિટિવ એનામાં ભણાવવા જોઈએ અને એને એવી સારી રીતે. અને પોલીસ પ્રજાનો મિત્ર છે. પોલીસ પાસે પોલીસના અધિકારીઓને પણ સ્કૂલોની અંદર બોલાવવા જોઈએ, એના લેક્ચરો રાખવા જોઈએ અને વિદ્યાર્થીઓની અંદર એક અવેરનેસ ઊભી થાય. સ્વયં કોઈ ઠોકી બેસાડવાની વાત નથી કરવાની આપણે, એમાં સ્વયં એક જાગૃતતા આવે અને આવા ક્રાઇમ ભવિષ્યમાં ન બને એના સકારાત્મક ઉર્જા આપણે બધા સાથે મળીને ભેગી કરવી જોઈએ અને નિવૃત્ત અધિકારીઓને પણ બોલાવીને બાળકોને કાઉન્સિલિંગ કરીને બાળકોની અંદર એક સારી વસ્તુ પેદા થાય અને કાયદોની એક મર્યાદા, કાયદાનો ભય એને થાય એ જોવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. પોટા સર, ખાસ કરીને જે વિદેશની સ્કૂલો છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયાનું નામ લઈશ કેમ કે ત્યાંની સ્કૂલોમાં થોડા સમય પહેલાં જેવા સમાચાર હતા કે જે બાળકો જે છે, નાની વયના જે બાળકો છે ખાસ કરીને, તો મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શું આ એપ્લિકેશન અહીંયા થઈ શકે આપણા દેશમાં, ખાસ કરીને અહીંયા ગુજરાતની સ્કૂલોમાં જો આ વસ્તુને એપ્લાય કરવામાં આવે છે તો કોઈ સ્થિતિમાં ફરક પડી શકે? અહીંયા મોબાઈલ બેનની જ્યાં સુધી વાત છે એ સંભવ નથી, કારણ કે 10:30 થી 6:10 કાર્યાલય ચાલવું જોઈએ, શાળાઓ ચાલવી જોઈએ, એની જગ્યા માહિતીનું રમખાણ ચાલતું હોય. એટલે જ્યારે તમારે રાત દિવસ માહિતી જોતી હોય તો આ મોબાઈલ ઓથોરિટી પાસે, ટીચર પાસે હશે તો ઓબ્વિયસલી બાળકો એનાથી અલાયદા રહી શકશે નહીં. બાળકો ઉપર બાળકોને તો લાવવાની છૂટ જ નથી, પરંતુ જે રીતે સ્ટાફને મોબાઈલમાં કાર્યરત રાખવામાં આવે છે અને મોબાઈલનું વ્યક્તિગત સ્તર પણ સ્ટાફ જે ઉપયોગ કરે છે એ બોલા પ્રમાણમાં થાય છે. અને અહીંયા એક વસ્તુ કહેવા માગું છું કે જ્યાં સુધી પ્રોફેશનમાં, સોસાયટીમાં, પરિવારમાં હિપોક્રેટિક ટચ, દંભ, દેખાવની માત્રા વ્યક્તિત્વમાં ઓછી નહીં થાય ત્યાં સુધી સઘળા પ્રયત્નો આંશિક જ સફળ થશે. બિલકુલ. દીપકજી, ખાસ કરીને આપ ઘણા સમયથી, કેમ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આપની ફરજ જે નિભાવી છે જે રીતે, ઘણા એવા કિસ્સા આપની સમક્ષ આવ્યા હશે કે જ્યાં જે બાળક જે છે તેણે ગંભીર ગુનો આચર્યો છે પણ જુવેનાઇલ છે. હવે એની સાથે થોડુંક આપણે અંદરની એક વાત આપની પાસેથી ક્યાંક જાણવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે એની સાથે ડીલ કરવાનું આવે છે તો કેવી રીતના સજાની કાર્યવાહી હોય, મુદત ઉપર એને લાવવા લઈ જવાનો હોય, એ બધી જે વાતો હોય છે, પછી એને બાળ સુધાર ગૃહમાં જે એને મોકલવાનો હોય, એ બધી જે એક આખી કાર્યવાહી, એના માતા પિતા સાથે કેવી રીતના ડીલ કરો છો આપ, શું કામગીરી હોય છે આમાં, કઈ રીતની પોલીસની કામગીરી ને કેવા પડકારો હોય છે? એ બાળ અદાલતનો જે આરોપી હોય એને લોકઅપમાં મૂકવામાં આવતો નથી અને એને એના ક્રાઇમ બાબતનો જે કંઈ જવાબ હોય, એના એવિડન્સ હોય એ કલેક્ટ કરવા જોઈએ. કલેક્ટ કરીને એ બાળકને એવું કોઈ માનસિક એને એવું નહીં થવું જોઈએ કે ક્રિમિનલ છે, એને એક સામાન્ય વ્યક્તિ સાથે સારી રીતે ટ્રીટ કરીને એને કસ્ટડીમાં રાખવો જોઈએ. કસ્ટડી પહોંચ્યા પછી કોર્ટમાં મોકલવામાં આવે છે અને સામાન્ય રીતે એ પણ કહીશ કે એની સાથે કોઈ અપશબ્દ બોલ્યા કરતા એની અંદરનો નેગેટિવ એનર્જી ક્રિએટ ન થાય એના પોલીસે ખાસ સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ અને બાળકને સમય મર્યાદામાં જે ઇન્વેસ્ટિગેશન આપણું હોય ઇન્વેસ્ટિગેશનના એવિડન્સ કલેક્ટ કરીને એના તૈયાર કરીને કાગળો તૈયાર કરીને એને જ્યુવેનાઇલ કોર્ટની અંદર એનું ચાર્જશીટ કરવું જોઈએ અને જે ત્યારે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ત્યારે પણ એના ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એને કોણ મળે છે એના માતા પિતાને, એના રિલેટિવને, એના મિત્રોને કાઉન્સેલિંગ કરીને એની આ જે બનાવ બનેલો છે, જે કંઈ નાનો મોટો બનાવ બન્યો હોય એ સંદર્ભમાં એને કાઉન્સેલિંગ કરીને એ ફરી આવો ગુનો ન બને એના માટે એના પ્રયત્નો કરવા જોઈએ
અને બાળકને એક સાચું શિક્ષણ મળે અને સાચી એને સલાહ મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. અને કોઈ પણ બાળક આવું કોઈ પણ બને છે તો એને જ્યારે બને ને ત્યારે પહેલા જ વાંકમાં આવે ત્યારે એને પકડીને એને સીધો કરવો જોઈએ. એમાં સારા સંસ્કારનું સિંચન કરવું જોઈએ. 100% સારા પરિણામો મળે અને મળશે અને મળવાના છે. બિલકુલ. પોટા સર, ખાસ કરીને શાળા તરફથી કેવા પ્રકારના પ્રયાસો થવા હજી જરૂરી છે? કેમ કે આ પ્રકારની ઘટનાઓ જે છે, શાળા ક્યાંક ઊણી ઉતરી રહી છે. શાળાની અંદરનું જે વાતાવરણ જે છે એ બાળકો માટે સુરક્ષિત બનાવવાની જવાબદારી તો શિક્ષકોની જ છે, સંચાલકોની જ છે. હવે અહીંયા શિક્ષકોની ક્યાં કેટલી ભૂમિકા છે? કેમ કે શિક્ષકોને પણ કદાચ એવું હોય કે વાલીઓને સમજાવતા હોય કે વાલીઓ નથી સમજતા, કે પછી શિક્ષકો આકરા થાય ત્યારે વાલીઓ સ્કૂલની અંદર દોડી આવે છે અને પછી એવું કહે છે કે મારા બાળકને કેમ આ પ્રકારે માર્યો. એટલે બાળકને સજા કરવાની વાત જ્યાં સુધી છે, જે શિક્ષક અને બાળક વચ્ચેનું એક વિદ્યાર્થી વચ્ચેનો એક જે સંબંધ છે એને ધ્યાનમાં રાખીને આપણે પૂછી રહી છું. કેમ કે ઘટનાઓ એવી પણ બને છે કે જ્યાં શિક્ષકો વધારે પડતું જ્યારે મારતા હોય વિદ્યાર્થીને, એ પણ વાલીને મંજૂર નથી. બીજી તરફ એવું પણ ઈચ્છે છે કે બાળક શિસ્ત મારે. તો આ એક તલવારની ધાર ઉપર ચાલવા જેવું કામ છે શિક્ષકો માટે પણ. તો આપ શિક્ષકોને શું કહેવા માંગશો? ના, આમાં જે વર્તમાન ઘટના બની છે એના સાપેક્ષ એક ડિટેલ અભ્યાસ કરીને અને ઇન્સ્ટ્રક્શન પાસ ઓન કરવા જોઈએ. અને દરેક શિક્ષકે બાળકને ઇન્ડિવિજ્યુઅલી સાયકોલોજીકલ અભ્યાસ કરીને અને એના ડેટા એની પાસે રાખવા જોઈએ. હવે કોન્ક્રીટની ઇવોલ્યુશનની જે બુક્સ છે એમાં 136 વિધાનો આપવામાં આવેલ છે અને 136 વિધાનોના ડેટા આ લોકો પાસે અવેલેબલ હોય છે. તો ધારો કે આ ડેટા એ લોકોએ મેન્યુપ્યુલેટેડ ભર્યા હોય અથવા રિયલ ભર્યા હોય તો એ ડેટા ઉપર સ્ટિક રહીને અને સાયકોલોજીકલ પેરામીટરનો અભ્યાસ કરીને અને એ બાળકની જે સાયકોલોજી હોય એનું તારણ મેળવીને જ્યારે એસએમસીની શાળા મેનેજમેન્ટ કમિટીની મિટિંગ હોય ત્યારે શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે ડિસ્કસ કરવું જોઈએ. અને જ્યારે પેરેન્ટ ટીચર મિટિંગ હોય ત્યારે આ બાબત ઇન્ડિવિજ્યુઅલી રેકોર્ડ સાથે પેરેન્ટ સાથે ડિસ્કસ કરીને અને બાળકમાં કયા પ્રકારના સુધારાનું અથવા એની પાસે શું સ્કિલ છે એની વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. અને એ બાળકમાં શું ઉપલબ્ધ છે અને શું ઉપલબ્ધ નથી એના કેટેગોરિકલી પેરામીટર્સ બહાર કાઢીને અને બાળકને કઈ રીતે ઘડતર આપવું એ ડિસ્કસ કરીને એક તારણ મેળવવું જોઈએ. બિલકુલ. એટલે પોટાજી, ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્કૂલની અંદરથી જે પ્રયત્નો થશે એના લીધે વધારે બાળકોની અંદર સુધારો આવશે. કેમ કે સ્કૂલ લેવલના જે પ્રયાસો હોય તે જ ખાસ ભૂમિકા ભજવતા હોય છે. અને બીજું, બે વિદ્યાર્થી વચ્ચે બને છે કે નથી બનતું, સ્કૂલ ક્લાસની અંદર કેવું વર્તન છે બંને વચ્ચે સમાધાન કરાવવું. કેમ કે આ જે કિસ્સો છે 7 ડેમાં, તેમાં પણ એવી પણ વિગત બહાર આવી છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ સમાધાન થઈ ગયું હતું અને એના પછી ક્યાંક વાલીઓ સુધી વાત પહોંચી નહીં, જાણ કરવામાં આવી નહોતી. ઘરે જાણ કરવાની જવાબદારી શિક્ષકની હતી. એ અહીંયા એક આપણે ભૂલ એને દિશા નિર્દેશ આપણે એવું કરી શકીએ. પરંતુ એવું પણ છે કે ઘણી વખત બે છોકરીઓ હોય કે બે છોકરાઓ હોય પણ બંને વચ્ચે મનમેળ સ્થાપવો એ પણ શિક્ષકની જવાબદારીમાં ક્યાંક આવે છે. ડેફિનેટલી આમાં શિક્ષકની ભૂમિકા એ રીતે નજરઅંદાજ થઈ જ ન શકે. કારણ કે ઘરના વડાની જે જવાબદારી હોય એ તો છે જ, એમાં કોઈ રિટર્ન ઇન્સ્ટ્રક્શન પાસ ઓન નથી કરવાના. કારણ કે જ્યારે બાળક કંઈક શીખવા આવે છે, જીવન મૂલ્ય શીખવા આવે, નૈતિક મૂલ્ય શીખવા આવે, તો પછી શિક્ષક સિવાય કોઈ આપસમાં બાળકો તો મળીને શીખશે નહીં. એટલે શિક્ષકે શીખવાનું. અને શિક્ષક કોઈ પણ પ્રકારના ટેન્શનમાં હોય તો એ લોકોની કાઉન્સેલિંગ પણ જરૂરી રહે છે. અને મેં આપને જે વાત કરી, આ દંભની વાત બહુ સાચી છે. જ્યાં સુધી સોસાયટીમાં, પરિવારમાં, વ્યક્તિગત સ્તરે જો દંભ બહાર ન આવે તો દેખાદેખીમાં આ બધું એક કમ્પેરેટિવ નોટ ઉપર ચાલતું હોય અને જે જનૂન અને આક્રોશ જે છે એ આ બધી બાબતોની પેદાઈશ હોય છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર પોટાજી અને દીપકભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને જે પ્રકારે આ ચર્ચા થઈ છે. અને આપણે આશા રાખીએ કે હવે આવી ઘટનાઓ જે છે તેના ઉપર નિયંત્રણ આવે અને બાળકોની અંદર જે બાળકનું માનસ છે તેને ઓળખીને તેની એક સમજ વિકસાવીને આપણે એને સકારાત્મક દિશા તરફ, આ દેશના એક સારા નાગરિક બનાવવા તરફ આપણે બાળકને પણ વાળી શકીએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો દર્શક મિત્રો, આજની ખાસ ચર્ચા, વિશેષ રજૂઆત, અમદાવાદનો 7th ડેનો કિસ્સો હજુ જ્યારે તાજો છે, કેસની કામગીરી જ્યારે હજુ ચાલી રહી છે, ત્યારે વધુને વધુ ઘટનાઓ મહીસાગરથી ક્યાંક સામે આવી રહી છે, ભાવનગરથી સામે આવી રહી છે. એટલા માટે ક્યાંક આ સમજવું જરૂરી છે કે અત્યારના જમાનાનું બાળક જે છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે, એની માનસિકતા શા માટે ગુનાહિત બની રહી છે, એના કારણો સમજીને એના પર થોડો વિચાર કરીશું અને ઘરમાં અને સ્કૂલની અંદર સકારાત્મક એક પ્રયત્નો લાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશું, તો આવી ઘટનાઓ એ બનતી અટકી જશે. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.